ભરતભાઈ સ્વીકારવા બદલ તો હું હાર નહીં લઉં. આજનો આ એવોર્ડ પહેરાવ્યો છે, બધાને માન રાખ્યું છે, પણ આના સાચા હકદાર મારી આખી ટીમ, શિહોરના બધા જનતા, એ બધાને હું સમર્પણ કરું છું અને દાદાના ચરણોમાં ધરી દઉં છું. આ જસ બધો દાદાને બે લાવવા ને ભાઈ. મૂર્તિ બહુ જાણી દીધી કૃષ્ણ ભગવાનની બરોબર આટલું લઈ લેવા જોઈએ. ઓકે ઓકે ઓકે. પ્લેસ છે ખરેખર કહીએ તો, અને આને ભૂલાય નહીં. શિહોરવાસીઓ બધાને ખરેખર અહીં મુલાકાત વારંવાર આવી લેવી જોઈએ. કયું સ્થળ છે? એવું સ્થળ છે. સ્થળનું નામ શું છે? બ્રહ્મકુંડ. તમને કેમ લાગ્યું અમાસના દિવસે? અમાસના દિવસે આ જે દીપમાળા થાય છે એ ખરેખર જોવા જેવી છે. બહારના પણ માણસો આવે તો એને પણ ગમે એવું છે. તો મારું કહેવું છે કે બહારના માણસો અહીં મુલાકાત લે તો એ વધારે સારું લાગે. જે એક આવું અદ્ભુત સ્થળ આવેલું છે કે જે કોઈ વ્યક્તિ અહીંયા આવે તો જેમ તાજમહાલ નિહાળે એની જેમ એના મોઢામાંથી શબ્દો સરી પડે કે આહ, એ પ્રકારનો એક આ અર્વાચીન કુંડ જે આપણને મળ્યો છે એ ખરેખર શિહોર માટે ખરેખર બહુ સારી વસ્તુ છે. આ કુંડનું એટલું બધું મહત્ત્વ છે કે રાજા સિદ્ધરાજ બી જ્યારે અહીંયા આવેલા ને એણે બી આમાં સ્નાન કર્યું તો એનો બી કોટ દૂર થઈ ગયો હતો. ત્યારથી આવું સરસ સ્થળ જ્યારે આપણને શિહોરને મળ્યું છે તો આપણે એનું મહત્ત્વ જાળવી રાખીએ. અને મને માન થાય છે કે અનિલભાઈ જે છે એ વર્ષોના વર્ષોથી જ્યારથી હું તેમને ઓળખું છું ત્યારથી એટલું બધું સરસ રીતે અને ખૂબ જ શ્રદ્ધાથી અને ઉત્સાહથી આ બ્રહ્મકુંડને એમણે જાળવી રાખ્યું છે. અને આજે પણ આનંદ થાય છે. હું તો શિહોરમાં જ્યારે અધિકારી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે મને આટલું બધું મહત્ત્વ જાણવા પણ નહોતું, પણ જ્યારે હવે મેં જોયું ત્યારે મને એવું થાય છે કે દર અમાસે દરેક લોકોએ અહીંયા આવવું જોઈએ અને દીપમાળામાં પોતે લાભ આપવો જોઈએ. અને જે અદ્ભુત નજારો જે અહીંયા બને છે કે જે આટલા બધા દીપો એક સાથે પ્રગટે છે, આ નજારો ખરેખર શિહોર શહેરના દરેક નાગરિકે જોવા જેવો છે એવી મારી દરેકને વિનંતી છે. એક મિનિટ. અનિલભાઈ મહેતા, શિહોરમાં બધાના સહિયારા પુરુષાર્થથી, મીડિયાના માધ્યમથી અને યુટ્યુબ ફેસબુકના માધ્યમથી આજે દેશાવરના ખબર પડી. એમાંથી એક ભાઈ ધીરુભાઈ મહેતા જે શિહોરના છે, મનુભાઈના દીકરા, જમુભાઈ વકીલના ભત્રીજા થાય, મનસુખભાઈના ભત્રીજા, એ લોકોએ મારી હારે ફોનમાં વાત કરી. અગાઉ 1 મહિના અગાઉ ટિકિટ બુક કરાવી અને કાલ પ્લેનમાં આવ્યા અને ખાસ આ બાબતે આ બેન છે એ 2 શબ્દ કહેશે. શ્રી કૃષ્ણ, બધાને જય સ્વામિનારાયણ. આના માટે અમે ખાસ બોમ્બેથી અનિલભાઈના કહેવાથી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અમને ઘણું ગમ્યું. થેન્ક યુ સો મચ. પહેલી વસ્તુ કે અમને સાહેબે કીધું કે અહીંયા બ્રહ્મકુંડમાં આપણે શિહોરમાં તો ઘણા ટાઈમથી આપણે અહીંયા આવીએ છીએ, પણ મેળો હોય કોઈ એવું હોય તો અહીંયા આપણે હાજરી આપીએ છીએ. પણ મારા મિત્ર મલુકાભાઈ અહીંયા અવારનવાર આવે છે તો એમને ફોન કર્યો. પછી અહીંયા આવ્યા પછી આ વાતાવરણ જોયું પછી આપણને એવું લાગે કે દર અમાસે ખરેખરની અંદર આપણે શિહોરમાં રહેવી છીએ. તો શિહોર એક નવનાથ અને 5 પીર એક છોટા કાચી કહેવાય. એના ભાગરૂપે ખરેખરની અંદર આ શિહોરની જનતા તો હું પણ બહારના હોય ને તો દૂર દૂરથી અહીંનો લાભ લેવા ફરજિયાત આવવું જોઈએ એવું મારું કહેવાનું છે.